નમસ્કાર મિત્રો, સીઆરપીસીની જે વન લાઇનર પ્રશ્નોની સિરીઝ હતી કે જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એક્ઝામની અંદર, એઆઈબીની જે એક્ઝામ છે એની અંદર પૂછાઈ શકે એવા છે. એની અંદરથી 1 થી 100 જેટલા જે વન લાઇનર પ્રશ્નો છે એનો પાર્ટ આપણે એકવાર અપલોડ કરી નાખેલો છે. તમે ચેનલની અંદર જોઈને જોઈ શકો છો. અને હવે અત્યારે બીજા 75 જેટલા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે જે એક્ઝામની અંદર મહત્વપૂર્ણ છે, તો એવા પ્રશ્ન આપણે જોઈશું. પ્રશ્ન છે કે શું જામીનપાત્ર ગુનાની અંદર રિમાન્ડ મળી શકે છે? તો કે ના મળી શકે. પ્રશ્ન છે કે કેસ ચલાવવાની હકુમત ન ધરાવતા મેજિસ્ટ્રેટ રિમાન્ડનો હુકમ કરી શકે? તો કે હા, કેસ ચલાવવાની હકુમત ન ધરાવે તેવા મેજિસ્ટ્રેટ રિમાન્ડનો હુકમ કરી શકે છે. કઈ કલમ હેઠળ અન્વેષણ કરનાર પોલીસ અધિકારીને પોલીસ ડાયરીની અંદર રોજે રોજની નોંધ કરવી પડે છે? તો 72 પ્રમાણે જ્યારે ઇન્વેસ્ટિગેશન કરે છે ત્યારે પોલીસ અધિકારીને પોલીસની ડાયરીની અંદર રોજે રોજની નોંધ કરવી પડે છે. અન્વેષણ પૂરું થયા બાદ પોલીસ અધિકારી કઈ કલમ હેઠળ પોતાનો અહેવાલ મેજિસ્ટ્રેટને મોકલી આપે છે? તો 173 પ્રમાણે. પોલીસ રિપોર્ટ બીજા કયા નામે ઓળખાય છે? તો ચાર્જશીટ. ધરપકડ કરાયેલ વ્યક્તિના હક છે. કયા હક છે? તો ધરપકડનું કારણ જાણવાનો, જામીનપાત્ર ગુનાની અંદર જામીન પર છૂટવાનો હક છે ધરપકડ કરાયેલ વ્યક્તિનો. આત્મહત્યા કે મોતના પ્રસંગે પોલીસે કરવાની કાર્યવાહીની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો 174 હેઠળ. દાળ કે ખૂન સાથે દાળના ગુનાની અંદર આરોપીઓ નાસી જાય તો ઇન્સાફી કાર્યવાહી કયા સ્થળે કરવામાં આવે છે? તો જે અદાલતની હુકુમતમાંથી આરોપી પકડાય છે તે સ્થળે દાળ કે ખૂન સાથે દાળના ગુનાની અંદર ઇન્સાફી કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે આરોપી નાસી જાય છે ત્યારે. ભારતના નાગરિકે મતદરીએ ગુનો કર્યો હોય તો ઇન્સાફી કાર્યવાહી કયા સ્થળે ગણાશે? તો ભારતના જે સ્થળેથી મળી આવે તે સ્થળેથી તે કાર્યવાહી શરૂ થશે. લગ્ન વિરુદ્ધના ગુનાઓ અંગે ફોજદારી કાર્યવાહીની જે સીઆરપીસીના પ્રમાણે કઈ કલમની અંદર કરવામાં આવે છે? તો લગ્ન વિરુદ્ધના ગુનાઓ અંગેની જે કાર્યવાહી હોય છે ફોજદારી કાર્યવાહી 198 પ્રમાણે કરવામાં આવે છે, કલમ 198 પ્રમાણે. લગ્ન વિરુદ્ધના ગુનાની અંદર મોટા ભાગે ફરિયાદી કોણ હોય છે? તો ગુનાથી નારાજ થયેલ પતિ હોય અથવા તો પત્ની હોય. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના સંબંધની અંદર થયેલ બદનક્ષીની ફરિયાદ કોણ કરી શકે છે? તો પબ્લિક પ્રોસિક્યુટર. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના સંબંધની અંદર જ્યારે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવે છે તે પીપી દ્વારા દાખલ કરવામાં આવે છે. ઓપ્શન અહીંયા લખેલ છે. ચલો, આગળનો પ્રશ્ન છે કે મેજિસ્ટ્રેટને કરેલ ફરિયાદની સત્યતા ચકાસવા અંગેની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કલમ 200 ની અંદર. મેજિસ્ટ્રેટને કરેલી ફરિયાદ મેજિસ્ટ્રેટ કઈ કલમની જોગવાઈ હેઠળ રદ કરી શકે છે? તો 203 હેઠળ. પોલીસ રિપોર્ટ અને ફરિયાદને લગતા અન્ય દસ્તાવેજો આરોપીને આપવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો પોલીસ રિપોર્ટ અને ફરિયાદને લગતા અન્ય દસ્તાવેજો આરોપીને આપવાની જોગવાઈ 207 હેઠળ કરવામાં આવે છે. મેજિસ્ટ્રેટ આરોપીને ફરિયાદને લગતી કઈ વિગતો આપવામાંથી બાકાત કરી શકે છે? તો કલમ 173 હેઠળ રજૂ કરેલ પોલીસ રિપોર્ટનો ભાગ જે પોલીસ અધિકારીએ ન આપવા વિનંતી કરી હોય ત્યારે મેજિસ્ટ્રેટ આરોપીને ફરિયાદને લગતી વિગતો આપવામાંથી બાકાત કરી શકે છે. તહોમતનામું કઈ ભાષાની અંદર લખાયેલું હોવું જોઈએ? તો અદાલતની ભાષાની અંદર. તહોમતનામાનો ઉદ્દેશ શું છે? તો આરોપીને તે ગુનાની અંદર માહિતી આપવાનો, તેને જે ગુનો કર્યો હોય એની માહિતી આપવાનો તહોમતનામાનો હેતુ છે. તહોમતનામામાં કઈ વિગતો હોય છે? તો ગુનો મળ્યાનો સમય, સ્થળ અને સંડોવાયેલ જે વ્યક્તિ હોય છે એની અને ગુનાની જે કલમ હોય છે એની વિગત તહોમતનામાની અંદર હોય છે. કેવા પ્રકારના ગુનાઓનું તહોમતનામું એકી સાથે મૂકી શકાય છે? તો કોઈ વ્યક્તિએ એક જ વર્ષની અંદર એક જ પ્રકારના 3 ગુના કર્યા હોય ત્યારે આ જે ગુનાઓ છે તહોમતનામું એકી સાથે મૂકી શકાય છે. સેશન કોર્ટ સમક્ષની ઇન્સાફી કાર્યવાહીની શરૂઆત કરવાનો અધિકાર કોને છે? તો પબ્લિક પ્રોસિક્યુટરને. બિન તહોમત છોડી મૂકેલ વ્યક્તિ સામે નવી ફરિયાદ થઈ શકે? તો 135 હેઠળ. બિન તહોમત છોડી મૂકવાની કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે? તો વ્યક્તિ સામે તહોમત ખડાય છે તે પહેલા. કયા કેસની અંદર રીતસરનું તહોમતનામું ઘડવાનું હોતું નથી? તો સમન્સ કેસની અંદર. શું વોરંટ કેસની કાર્યવાહી અદાલત અટકાવી શકે છે? તો કે ના. શું અદાલત વોરંટ કેસને સમન્સ કેસની અંદર ફેરવી શકે છે? તો કે ના. શું વોરંટ કેસ પાછો ખેંચી શકાય? તો કે ના. શું સમન્સ કેસની અંદર આરોપીના લેખિત નિવેદનની જોગવાઈ છે? તો કે ના.
શું મેજિસ્ટ્રેટ સમન્સ કેસને વોરંટ કેસની અંદર બદલવાની સત્તા છે? તો કે હા, સમન્સ કેસને વોરંટ કેસની અંદર બદલી શકાય છે, પણ વોરંટ કેસને સમન્સ કેસની અંદર ના બદલી શકાય. કેવા પ્રકારના ફોજદારી કેસની અંદર સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી થઈ શકે છે? તો 2 કે તેથી ઓછી કેદની પાત્ર જે ગુનો હોય છે એના કેસની અંદર ફોજદારી કેસ જે હોય છે એની અંદર સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી થઈ શકે છે. ચોરાયેલી મિલકતની કિંમતની અંદર કેટલા રૂપિયાથી વધારે ન હોય તો સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી થઈ શકે છે. તો 200 રૂપિયાથી જ્યારે 200 રૂપિયાની જે ચોરાયેલી મિલકત હોય છે એથી વધારે ન હોય તો સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી થઈ શકે છે. સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી હેઠળ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ કેટલા સમયની કેદની સજા કરી શકે છે? તો 3 મહિના સુધીની કેદની સજા થઈ શકે છે. સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી હેઠળ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ કેટલો દંડ કરે? તો દંડ કરવાની સત્તા મર્યાદિત નથી. સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહીને કઈ કાર્યવાહી લાગુ પડે છે? તો સમન્સ કેસની કાર્યવાહી લાગુ પડે છે. વોરંટ કેસમાં વધુમાં વધુ કેટલી સજા કરવામાં આવે છે? તો ગુનામાં દર્શાવ્યા પ્રમાણે વોરંટ કેસની અંદર સજા કરવામાં આવે છે. સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહીમાં કેટલા રૂપિયાથી ઓછો દંડ કર્યો હોય તો અપીલ થઈ શકતી નથી. તો 200 રૂપિયાથી ઓછો દંડ કરેલો હોય તો ત્યારે અપીલ ના થઈ શકે સંક્ષિપ્ત કેસની. ફોજદારી કેસોના ઝડપી નિકાલ માટે શાની જોગવાઈ કરવામાં આવી છે? તો કેફિયત સોદાની. રાજ્યની અંદર આવેલી હાઈકોર્ટ સિવાયની અદાલતોની ભાષા નક્કી કરવાની સત્તા કોને છે? તો રાજ્ય સરકારને. શું આરોપીની તપાસ માટે કમિશન નિમી શકાય છે? તો કે ના. સાક્ષીઓની તપાસ માટે કમિશન નિમવાની સત્તા કેવા પ્રકારની છે? તો અદાલતની વિવેક બુદ્ધિ પ્રમાણેની જે છે સાક્ષીઓની તપાસ માટે કમિશન નિમવાની સત્તા હોય છે. શું આરોપીની ગેરહાજરીની અંદર પુરાવાની નોંધ થઈ શકે? તો કે હા. સીઆરપીસીની કઈ કલમ પ્રમાણે આરોપીને એકવાર દોષિત કે નિર્દોષ જાહેર કર્યા પછી તે જ ગુના માટે ઇન્સાફી કાર્યવાહી કરવાની મનાઈ છે? તો 300 પ્રમાણે. જ્યારે એકવાર ગુનેગારને દોષિત ઠેરવી નાખ્યો હોય અથવા તો નિર્દોષ જાહેર કરી નાખ્યો હોય તો તેના પછી તે જ ગુના માટે ઇન્સાફી કાર્યવાહી કરવા માટે મનાઈ કરે છે. સીઆરપીસીને કઈ કલમ પ્રમાણે આરોપીના બચાવ માટે વકીલ રોકવાની જોગવાઈ છે? તો 303 પ્રમાણે. કઈ અદાલતમાં ચાલતી ઇન્સાફી કાર્યવાહી દરમિયાન આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સલાહ પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે? તો સેશન અદાલતની અંદર. ક્રિમિનલ પ્રોસિજર કોડની એટલે કે સીઆરપીસીની કઈ કલમની અંદર તાજના સાક્ષી અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો 306, 307 અને 308 ની અંદર તાજના સાક્ષી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. કેવા ગુનાની અંદર સહ આરોપીને શરતી માફી આપવાની જોગવાઈ છે? તો 7 વર્ષ કે તેથી વધુ કેદની સજાને પાત્ર ગુનાની અંદર શરતી માફી આપવાની જોગવાઈ કરવામાં આવે છે. ગુનાના સહ આરોપીને માફી કોણ આપી શકે છે? તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને સેશન જજ જે હોય છે સહ આરોપીને માફી આપી શકે છે. ગુનાના સહ આરોપીને કઈ શરતે માફી અપાય છે? કે જો ગુના સંબંધિત સંપૂર્ણ અને સાચી માહિતી આપે તો તેને માફી અપાય છે. સીઆરપીસીની કઈ કલમની અંદર આરોપીને ઇન્સાફી કાર્યવાહી દરમિયાન રિમાન્ડ પર આપવાની જોગવાઈ છે? તો 309 પ્રમાણે. સીઆરપીસીની કઈ કલમની અંદર મેજિસ્ટ્રેટ દ્વારા ગુનાના સ્થળની મુલાકાતની જોગવાઈ કરવામાં આવી છે? તો 310 ની અંદર મેજિસ્ટ્રેટ દ્વારા ગુનાના સ્થળની મુલાકાતની જોગવાઈ કરવામાં આવેલી છે. શું આરોપી બચાવ પક્ષનો સક્ષમ સાક્ષી બની શકે છે? તો કે હા. કોની લેખિત મંજૂરી વગર આરોપીને બચાવ પક્ષના સાક્ષી તરીકે બોલાવી ન શકાય? તો આરોપીની લેખિત મંજૂરી વગર આરોપીને બચાવ પક્ષના સાક્ષી તરીકે બોલાવી ન શકાય. ગુનાઓનું સમાધાન કઈ રીતે થઈ શકે છે? તો સીઆરપીસીની કલમ 320 પ્રમાણે ગુનાઓનું સમાધાન થઈ શકે છે. શું મહાવ્યથાના ગુનાની અંદર સમાધાન થઈ શકે? તો કે હા, થઈ શકે. શું ચુકાદો આવ્યા બાદ સમાધાન થઈ શકે છે? તો કે ના, ચુકાદો એકવાર આવી ગયા એના પછી સમાધાન ના થઈ શકે. કોણ સમાધાન કરવા સક્ષમ નથી? તો સગીર, મૂર્ખ કે દીવાની જે વ્યક્તિ હોય છે, પાગલ વ્યક્તિ હોય છે, એ સમાધાન કરવા માટે સક્ષમ નથી. ફોજદારી કેસની કાર્યવાહી કોણ પાછી ખેંચી શકે છે? તો પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા ફોજદારી કેસની કાર્યવાહી પાછી ખેંચી શકાય છે. સીઆરપીસીની કઈ કલમ પ્રમાણે અદાલતને જાહેર જનતા માટે ખુલ્લી રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો 327 ના હેઠળ અદાલતને જાહેર જનતા માટે ખુલ્લી રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે. સીઆરપીસીની કઈ કલમની અંદર માફી માંગનાર ગુનેગારને બિન તહોમત છોડવાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો 348 પ્રમાણે માફી માંગનાર ગુનેગારને બિન તહોમત
છોડવાની જોગવાઈ છે. સમન્સ મોકલવા છતાં હાજર ન રહેનાર સાક્ષીને અદાલત વધુમાં વધુ કેટલા રૂપિયાનો દંડ કરી શકે છે? તો સમન્સ મોકલવા છતાં હાજર ન રહેનાર સાક્ષીને અદાલત વધુની વધુ 100 રૂપિયાનો દંડ કરી શકે છે. અપીલ કેવો અધિકાર છે? તો કાનૂની અધિકાર ગણવામાં આવે છે. અપીલ કોને કરી શકે છે? તો પક્ષકારને. અપીલ કોણ કરી શકે? તો પક્ષકાર કરી શકે. જો અપીલ અદાલતના ન્યાયાધીશો સરખી રીતે વહેંચાયેલા હોય તો શી કાર્યવાહી કરવામાં આવે છે? તો કેસ અન્ય ન્યાયાધીશના અભિપ્રાય માટે મોકલવામાં આવે છે. કે જ્યારે અપીલ અદાલતની અંદર ન્યાયાધીશો સરખી રીતે વહેંચાયેલા હોય તો કેસ અન્ય ન્યાયાધીશના અભિપ્રાય માટે મોકલવામાં આવે છે. હાઈકોર્ટ વધુમાં વધુ કેટલા સમયની કેદની સજા કરી હોય તો અપીલ ન થઈ શકે? તો હાઈકોર્ટે 6 મહિનાની અંદર 6 મહિના જેટલી વધુમાં વધુ સમયની કેદની સજા કરી હોય તો અપીલ ના થઈ શકે. સેશન અદાલતે વધુમાં વધુ કેટલા સમયની કેદની સજા કરી હોય તો અપીલ ના થઈ શકે? તો સેશન કોર્ટે 3 મહિના સુધીની વધુમાં વધુ જે કેદની સજા કરી હોય તો તે અપીલને પાત્ર નથી. રિવિઝન કરવાનો અધિકાર કોને છે? તો પક્ષકારને. ફાંસીની સજાનો અમલ કઈ અદાલત કરાવે છે? તો સેશન. ફાંસીની સજાનો અમલ મોકૂફ કોણ રાખી શકે? તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા. સીઆરપીસી કઈ કલમની અંદર સબરકા મહિલાઓને ફાંસીની સજાનો અમલ મુલતવી રાખવાની જોગવાઈ કરાવે છે? તો 416 પ્રમાણે. સીઆરપીસી કઈ કલમની અંદર આરોપીએ કેદની અંદર પસાર કરેલ સમયને સજા સામે મજરી આપવાનો જોગવાઈ કરવામાં આવે છે? 428 હેઠળ આરોપીએ કેદમાં પસાર કરેલ સમયને સજા સામે મજરે આપવાની જોગવાઈ કરે છે. બિનજામીન પાત્ર ગુનાની અંદર જામીનની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો બિનજામીન પાત્ર જે ગુના છે એની અંદર જામીનની જોગવાઈ 437 પ્રમાણે કરવામાં આવેલી છે. સામાન્ય રીતે કેવા કેસની અંદર આરોપીને જામીન પર નહીં છોડવાની જોગવાઈ છે? તો ફાંસી કે આજીવન કેદની સજાને પાત્ર ગુનાની અંદર આરોપીને જામીન પર છોડવાની જોગવાઈ કરવામાં આવેલી નથી. કયા સંજોગોની અંદર અદાલત બિનજામીન પાત્ર ગુનાની અંદર જામીન આપી શકે છે? તો જો આરોપી 16 વર્ષથી નીચેની વયની હોય કે સ્ત્રી હોય, બીમાર હોય અથવા તો અશક્ત હોય તો એવા ગુનાની અંદર અદાલત બિનજામીન પાત્ર ગુનાની અંદર પણ તે જામીન આપી શકે છે. આગોતરા જામીનની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો 438 પ્રમાણે. આગોતરા જામીનની અરજી કઈ અદાલતની અંદર કરવામાં આવે છે? તો સેશન અદાલત કે હાઈકોર્ટની અંદર આગોતરા જામીનની અરજી કરવામાં આવે છે. 6 માસની અંદર હકદાર પોતાના મિલકત માટે હાજર ન થાય તો શી કાર્યવાહી કરવામાં આવે છે? તો જ્યારે 6 માસની અંદર જ્યારે મિલકત સામે પોતાની મિલકત માટે હાજર ન થાય તો મેજિસ્ટ્રેટ રાજ્ય સરકાર હસ્તક લેવાનો હુકમ કરશે.